આંકડાશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો દાખલો 2 માર્કનો નીચે આપેલું આવૃત્તિ વિતરણ એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓનું લિસ્ટ છે. તો આ લિસ્ટ માટે બહુલક શોધો. બહુલક મેળવવાનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. હવે મારે સૌથી મોટી આવૃત્તિ કેટલી છે આ ખાનામાં? 23. એટલે કે સૌથી મોટી આવૃત્તિ F1 23, F0 એની આગળની આવૃત્તિ 21, F2 એના પછીની આવૃત્તિ 14, L એટલે અધવર્ગ સીમા. સૌથી મોટી આવૃત્તિ 23 એનો વર્ગ છે 35 થી 40. પેલું છે એ અધવર્ગ સીમા, બીજું છે એ ઉર્ધ્વવર્ગ સીમા એટલે કે L બરાબર 35 અને H વર્ગમાં થતો વધારો કેટલાનો વધારો થાય? 10 10નો. સૂત્રમાં કિંમત મૂકીએ. L ની જગ્યાએ આપણે લખવા પડશે 35 વત્તા F1. F1 એટલે સૌથી મોટી આવૃત્તિ 23, F0 એની આગળની આવૃત્તિ 21, 2F1 2 વખત 23, 23 દુ 46 માઇનસ F0 એટલે 21 અને F2 એટલે કે 14 ઇન્ટુ વર્ગમાં થતો વધારો કેટલાનો વધારો થાય? 10 10નો. તો આપણે લખીએ 10. હવે આગળ સાદુરૂપ આપીએ તો 35 વત્તા 23 માંથી 21 જાય તો 2 ગુણાકારમાં 10 છેદમાં 46, 4 ને 1 5, 46 માંથી 4 ને 1 5, 2 ને 1 3, 35 બાદ કરું તો કેટલા વધે? 11. આ બાદ બાકી આપણે અહીં લખીએ ટોટલ કેટલા આવ્યા? 11. તો આના પછી 35 વત્તા 10 દુ 20, 20 ભાગાકારમાં 11. અહીં ભાગાકાર પણ આપણે કરી નાખીએ. 20 ભાગાકારમાં 11, 11 1 11, 20 માંથી 11 જાય 9 પોઈન્ટ પછી 0 ઉતારી 11 8 88, 2 એના પછી મીંડું તો 11 1 1.81. આનું સાદુરૂપ કેટલું આવ્યું? 35 વત્તા 1.81. તો 35માં 1 નાખીએ બહુલક Z આપણને કેટલો મળે? 35 ને 1 36.81. જોઈ લો તમે આખો દાખલો એક વખત.